ત્યારે સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી લખતરમાં જળબંબાકારની સ્થિતિ. ઢાંકી, છારદ સહિતના ગામડાઓમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરનું લખતર કે જ્યાં પણ વરસાદી પાણીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ઢાંકી, છારદ સહિતના ગામડાઓમાં આ પ્રકારે પાણીનો જમાવડો જોવા મળ્યો. રસ્તા પરથી નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો. લોકો ઘરમાં જ કેદ રહેવા મજબૂર છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ધવલ ફોન લાઈનથી જોડાયા છે. જી ધવલ, સુરેન્દ્રનગરની શું સ્થિતિ? જી, વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે મોડી રાતથી જ તે ભારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકો વધારે અસરગ્રસ્ત થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો છે, જેવા કે ઢાંકી, છારદ, સદાદ, આ લીલાપુર જેવા ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. ઢાંકી ગામની વાત કરીએ તો ત્યાં ગામમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. છારદ ગામમાં જવાના રસ્તે પણ પાણી ભરાઈ ગયા છે અને લોકોએ પાણીમાંથી અત્યારે જીવના જોખમે કહીએ તો પસાર થઈ રહ્યા છે. કે ઢાંકી ને લીલાપુર વચ્ચેનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. સદાદ ગામ પણ લખતર તાલુકાનું છે, જે સંપર્ક વિહોણું થઈ ગયું છે. અત્યારે લોકો આપ જોઈ શકો છો કે પાણીમાંથી પસાર થઈને, કમર સમાણા પાણીમાંથી પસાર થઈને છારદ ગામના દ્રશ્યો છે કે જ્યાંથી પસાર થઈ રહ્યા છે લોકો. જી, માહિતી બદલ આભાર.